જાતે પકડવું પડશે. મજામાં છો ને? એક્સેલન્ટ, થેન્ક યુ. તો આજે દિવાળીના નિમિત્તે આપણે ભેગા થયા છે, તો આપણે દર વખતની જેમ વાત કરીશું કંઈ થોડી નવી થોડી જૂની. લોકો પૂછતા હોય છે મને, તમે જોક સારી કહો છો. મેં કહું હું જોક નથી કહેતો, હું સાચું જ કહું છું. તમને હસવું આવે એ જોક બની જતી હોય છે. તો આજે એક નવા ટોપિકથી ચાલુ કરીએ કે લાર્જર ધેન લાઈફ. એકદમ લાર્જર ધેન લાઈફ જેનું અસ્તિત્વ છે, એની પર્સોના એવી છે કે લાર્જર ધેન લાઈફ. હું આજકાલ આમ તો વખત થઈ ગયો, પણ ઇન્ડિયામાં આજકાલ એની ચર્ચા પણ બહુ હોય છે. એવા રજનીકાંત, સાઉથનો રજનીકાંત, એની પર બહુ ખૂબ કહેવાયું છે ને આપણે નથી સાંભળ્યું ભાઈ કે. તો એની વિશે થોડી વાત કરું ને. એક લાર્જર ધેન લાઈફ એનું પર્સોના ને વાતો કેવી મોટી મોટી છે. રજની દેવાનું ઘર એટલું મોટું એનું ઘર, તો કે ઘર પર ઘરોળી નહીં, છત પર ઘરોળી નહીં, મગર લટકે છે. એવી બધી વાત. તો એવી કે એક વાર રજનીકાંત આમ કે ત્રીજા ધોરણમાં ભણતા હોય છે, અને કે એ ત્રીજા ધોરણમાં ભણતા હોય છે ત્યારે એમના ટીચર્સ બંક મારે છે. આપણે યુઝ્યુઅલી સ્ટુડન્ટ બંક મારે તો ટીચર બંક મારે છે. એક વાર કે ન્યૂઝ આવે ઇન્ડિયામાં કે રજનીકાંતને ગોળી લાગી છે હૃદયમાં. રજનીકાંત બરાબર છે, ગોળીનું સ્મશાન કાલે છે. અરે કે એક્ઝામમાં એકવાર 10માની એક્ઝામમાં પ્રશ્ન આવ્યો, એમના પ્રશ્નોત્તરમાં એવું આવ્યું કે 150 માંથી 100 ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરો 3 કલાકમાં, અને 1.5 કલાકમાં 150 એટેમ્પ્ટ કરે. નીચે લખ્યું રાસ્કલા જેક એની 100. એવા તો ચાડિયો એકવાર કે રજનીકાંતનો ફોટો કરીને એક ખેડૂતે ચાડિયા તરીકે ખેતરમાં મૂક્યું. એમ કહેવામાં આવે છે કે ગયા વર્ષે લઈ ગયેલા અનાજના દાણા પંખીઓ આજે આપે છે પાછા. એવા રજનીકાંત મોટી પર્સનાલિટી. અરે આપણે આ એવી વાત કરીએ ને આપણે હસબન્ડ વાઈફની વાત ના કરીએ ના ચાલે, થોડીક તો કરવી પડે. તો એક કાકા કાકીની વાત કરું કે એક વાર કાકીને દાંતમાં દુખે છે. કે તમે છે ને કાકાને કે તમે ડોક્ટરની અપોઇન્ટમેન્ટ કરો, ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ કરો, મારે દાંત બહુ દુખે છે, પડાવવો પડશે. કાકા કે એમાં શું હવે, તમે ડેન્ટિસ્ટ કઈ નહીં કે નો હાર્ડ ફિલિંગ ઉપર ડેન્ટિસ્ટને કઈ નહીં કે એવા એવું કઈ નહીં કે હું જો મારો દાંત દુખતો હોય ને તો શાંતિમાં આમ પકડું નામ ખેંચી પાડું. કાકી કે તમારો દુખતો હોય તો હું ખેંચી પાડું. મારો પોતાનો છે તો હું ના ખેંચું, આમ એવી રીતે. થોડા આપણે ઇન્ડિયાના રાજ્યો બરાબર, અને આપણે ઇન્ડિયામાં એક વસ્તુ શું બહુ જ પ્રસિદ્ધ છે, ચા. તો કે દરેક રાજ્યમાં ચા અને પત્ની વિશે શું કહેવામાં આવે છે. કે કોઈ સાઉથ ઇન્ડિયનને પૂછો કે ચા અને પત્નીનું શું આમ તમને શું લાગે, કે દોનો કાલી હોતી છે. એટલે કે આમ ધુવર્ણા હોય બેન, દેખાવડા હોય ને ચા એમની એવી કાળી હોય. પંજાબીને પૂછે કે તમને કેવું લાગે, કે દોનો સ્ટ્રોંગ चाहिए, એમ સ્ટ્રોંગ હોવી જોઈએ, કે ચામાં પત્નીમાં તાકાત હોવી જોઈએ. બંગાળીને પૂછીએ કે તમને, કે મિષ્ટી હોવે, મિષ્ટી ગળી હોવી જોઈએ, કે બેવ વસ્તુ ગળી હોવી જોઈએ. ઓબ્વિયસલી ગુજરાતીને છેલ્લે પૂછ્યું ભાઈ તમારે કેવું, તો કે ગમે તેવી હોય, જોઈએ એટલે જોઈએ. એટલે આપણે ગુજરાતીનું અનોખું જ છે કે આપણે જોઈએ એટલે જોઈએ. સવારે ઉઠીને ચાનો કપ ના મળે ત્યાં સુધી અડધાની નહીં 90% મને લાગે સવારની ઉઠતી હોય કહેવા જઈએ તો 10% તમે આવી જાઓ ડોક્ટરની. એટલે આવી રીતે થાય. તો એકવાર એક પુરુષ, એક પતિ ને આપણે કેવી રીતે આપણા પતિ તરીકે આપણે પોતાના પગ ઉપર કુલ્હાડી મારી રહ્યા છે એનું હું તમને ઉદાહરણ આપું. તો એકવાર વાંચતો હોય છે બુક, અને એની પત્નીને કે ડાર્લિંગ તું જોતો ખરી કે આ બુકમાં શું લખ્યું છે. તો કે શું લખ્યું છે, તો કે આ બુકમાં એવું લખ્યું છે કે બધા મૂર્ખાઓને સારામાં સારી સૌથી દેખાવડી પત્ની મળે છે. પત્ની કે હું તો શરમાઈ ગઈ આમ કે તમે તો બસ મારા તો વખાણ કરતા થાકતા જ નથી. એટલે આપણે કુલ્હાડી મારીએ કે આપણે પગ ઉપર કુલ્હાડી મારીએ, આપણે જ કરવાનું છે, આપણે જાતે જ કરીએ.
એકવાર એવી રીતે કે મોબાઈલ મેરેજ બ્યુરો, આજકાલ છે ને ઇન્ડિયામાં બધું મોબાઈલ થઈ ગયું છે, બધું ફોન પર જ થઈ જાય. મોબાઈલ મેરેજ બ્યુરો ચાલુ થયું. જો કે આમ તમે કોલ કરો ને તો આમ અંદરથી આવે મોબાઈલ मैरिज ब्यूरो में आपका स्वागत है कि सगाई मंगनी के लिए 1 दबाए, सगाई के लिए 2 दबाए, मैरिज के लिए 3 दबाए. सामने वाला एक माणस आम खंजवाड़ता कहूं और दूसरी शादी के लिए अंदर की आवाज है उसके लिए पहले का गला दबाए. રસ્તો તો કાઢવો પડે છે કે એમને થોડી બીજી આવી જાય. છોકરીઓ છે ને છોકરીઓ પણ અજીબ નહીં હોય છે, સાચી વાત છે. એક વાર 10માની એક્ઝામ પછી છોકરી રડે, ધ્રુસકે રડે. તો બધા પૂછવા માંડ્યા કે કેમ ભાઈ, કેમ બેન તને આમ, એક છોકરો હતો બાજુમાં, તો કે કેમ રડે છે, તું તો આમ હોશિયાર છોકરી છે, તું રડે જ કેમ? કે જવા દે, મારે કેટલા ઓછા માર્ક આવ્યા કે કેટલા આવ્યા? તો 80 જ માર્ક આવ્યા, 80% જ આવ્યા. તો છોકરો એક થઈ ગયો કે ભગવાનથી તો ડર, શરમ રાખ, 80માં તો 2 છોકરા પાસ થઈ જાય. આપણે છોકરા ને છોકરીઓના માપદંડ જ જુદા હોય છે. એટલે કહેવામાં આવે છે મેન આર ફ્રોમ માર્સ એન્ડ વીમેન આર ફ્રોમ વીનસ. માપદંડ જુદા હોય છે એકદમ. તો એક એવી જ રીતે એક છોકરી સખીની સામે જઈને થોડી દુઃખી થઈ ગઈ હોય છે કે શું થયું તને, કેમ આમ દુઃખી છે આજે? કે જવા દે ને કે કાલે પેલો છોકરો મને જોવા આવ્યો હતો ને, એને તો મારું બહુ મોટું ઇન્સલ્ટ કરી નાખ્યું, અપમાન કરી નાખ્યું. તો કે કેમ? એ તો સારું દેખાતો હતો, આમ ઇન્સલ્ટ શું કર્યું? કે જવા દે ને, એ મને પૂછતો હતો. એ શું પૂછ્યું? તો કે તમને ગાતા આવડે છે? તો કે એમાં શું છે, એ તો બહુ વ્યાજબી સવાલ છે. કોઈ પણ છોકરો કોઈ છોકરીને જોવા જાય તો પૂછે કે તમને ગાતા આવડે છે, એમાં તને ખોટું શું લાગ્યું? પણ કે મેં 2 ગાયન ગઈ કાઢે ને પછી પૂછ્યું મને કે તમને ગાતા આવડે? મેં તો કર્યું શું કે અત્યાર સુધી. એવા જ માણસો એવા અજીબ બોલે, આવું બધું પૂછતા. તો એક વાર શું થાય છે કે બસમાં વગર ટિકિટે મુસાફરી કરવાનો જે આનંદ છે એ માણસને બહુ આવતો હશે. તો એ રીતે કરતા કરતા પકડાયો એક માણસ વગર ટિકિટે મુસાફરી કરતો, અને પેલો કંડક્ટર પોલીસને ના આપે એટલે ચાલુ બસે કૂદી પડ્યો. એ કૂદતા કૂદતા તો એનો પગે મચકોડ આવી ગયો. તો ઘરે લંગડાતો આવ્યો. પછી ટીનિયાના છોકરાને કે ટીનિયા જ્યાં બાજુમાં જઈને કે આયોડેક્સની શીશી લઈ આવો. તો 5 મિનિટમાં ટીનિયો પાછો આવે છે. એ નથી દેતા કે નથી દેતા કે કેવા આપણા પડોશીઓ ગુડાયા છે આવા રીતે કે બધા ચિંગુસ કે એકદમ કંજૂસ ના સરદાર, એ કંઈ આપે નહીં, કંઈ હેલ્પફુલ ના કરે. થોડીક આવી આપણી મદદ જોઈતી હોય ત્યારે પણ ના કરે. પછી કે ધીમે રહી ટીનિયા હાથે એવું કરે, આપણે જ લઈ આવ, આપણે જ આવડેકની શીશી લઈ આવ. એટલે આવા લોકો અજીબ હોય. તો એવી જ રીતે 2 નેબર્સ વચ્ચે તકરાર થાય છે. તો એક જણ કહે છે કે કાલે રાત્રે મારી બૈરી સંગીતનો અભ્યાસ કરતી હતી અને રિયાઝ કરતી હતી, ત્યારે તમારો કૂતરો એટલો ભસ્યો છે કે એનો અભ્યાસ નથી થઈ શક્યો. તમે તમારા કૂતરાને કંઈક કહો, આ ખરાબ કહેવાય. પેલો કૂતરાનો માલિક કહે જો આમાં કૂતરાનો વાંક કંઈ નથી, શરૂઆત તમારી બૈરીએ કરી હતી. એટલે ગાય કોણ ને ભસે કોણ ખબર ના પડે. તો એકવાર ગ્રાહક એક આવા દિવાળીના પ્રસંગો નિમિત્તે એક સ્ટોરમાં જાય છે. શેઠિયો બેઠો હોય છે અને કે ડેટોલનો સાબુ છે? શેઠિયો આ છે, કેટલા જોઈએ? તો કે મારે જોઈતા નથી, હાથ ધોઈને 2 કિલો ચોખા આપો. આવા લોકો હજી એક વાર શું થાય છે કે ગામડામાં કોલેજ ખુલે છે, સરસ મજાની કોલેજ ખુલે છે. કોઈ નજીકમાં કોલેજ નથી હોતી તો કોલેજ ખુલે છે, બધા કોલેજમાં ભણવા આવે છે. તો આપણા બાપુ પણ કોલેજમાં ભણવા આવે છે. બાપુનો તો વટ ને ઠાઠ તો તમે જાણતા જ હશો. એમનેમ તો આવે નહીં, ઘોડે આવે. ઘોડે સવાર કરીને સવારે આવે ને સાંજે જાય. વર્ષો સુધી ચાલે છે. એકવાર બાપુ એકલા આવે છે. લોકો એકદમ હેપતાઈ જાય છે, બાપુ તમારો ઘોડો ક્યાં, તમે એકલા?
બાપુ કે એવડો ગ્રેજ્યુએટ થઈ ગયો. એવડો ગ્રેજ્યુએટ થઈ ગયો કે આપણે જજ મુજરીમની કઈ વાત કરીએ તો એકવાર કેસ ચાલતો હોય છે, જજે મુજરીમને સજા સંભળાવી દીધી હોય છે. મુજરીમ એકદમ ગળગળો થઈ જાય છે અને કહે છે કે બસ કે મારી માનું મેં સાંભળ્યું હોત ને, નાનો હતો ત્યારે એને જે કહ્યું મેં સાંભળ્યું હોત ને આજે આ દિવસ મારે જોવાનું ના થાત. પેલો જજ કે એકદમ એ આમ થોડોક ભાવિભોર થઈ ગયો કે એની માનું આટલું માને. હા બરાબર, હા, પણ તાર માએ કહ્યું તું શું એ તો કે કોને ખબર, સાંભળ્યું તું જ કોણે. કેવું થાય છે. તો હવે આ થોડી એક છેલ્લી બે વાત કરીએ કે દારૂડિયાની. કે દારૂડિયો બહુ ત્રસ્ત થઈ જાય છે કે બસ આ જિંદગી છે ને હવે ધીસ ઇઝ ઇટ, અને આ દારૂએ મારી જિંદગી એકદમ ખરાબ કરી દીધી છે, મારે હવે બધું ત્યજી દેવું છે. એટલે બધી ઘરમાંથી જેટલી જૂની બોટલો હોય ખાલી બોટલો કાઢે છે ને આમ જોતો જોતો કહે છે કે ઓહો તને પીને મારી જોબ ગઈ, એમ કઈ ફેંકે ધબા કરીને તોડે છે. બીજી કાઢે છે ખાલી બોટલ, આમ કે ઓહ તું તને, ઓહો તું કે તને પીને મારી બરી ગઈ કે એ ફોડે છે. ત્રીજીને કહે કે તને પીને તને મેં જયારે પીધી હતી ત્યારે મારા છોકરા ગયા, એમ કરીને ફોડતો જ જાય છે. એક ખાલી નહીં પણ એક ભરેલી બોટલ આવે છે, તે હાથમાં લઈને એમ ફોડવા જતો હોય પછી કે ના 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 તું બાજુ બેસ, આમાં તારો કઈ વાંક નથી. આપણે તો એક એ દારૂડિયાની વિશે વાત કરીએ છેલ્લી કે હવે ધારો કે એ વિચારો કે દારૂડિયા જ પ્રોડ્યુસર ડિરેક્ટર બની અને મૂવીઝ ઉતારે શું થાય, કયા કયા મૂવીઝ બનાવે. બરાબર, અત્યારના મૂવીઝ રિમેક કરે દારૂડિયાઓ ભેગા થઈને. તો કઈ કે રબને બનાદી જોડી મૂવી હમણાં બહુ સારું હતું, તો રબને બનાદી જોડી એનું આવે રબને પિલાદી થોડી. જોધા અકબર કેટલું સારું મૂવી, તો કે સોડા અકબર. વીર જરા તો કે બિયર જરા. કે તારે જમી પર એકદમ અવ્વલ ક્લાસ નું મૂવી, તારે જમી પર તો કે બેવડે જમી પર. કે દમ મારો દમ તો એનું બનાવ્યું રમ મારો રમ. પછી છે કે ઇશ્કિયા, એ સારું મૂવી હતું ઇશ્કિયા, એનું બનાવ્યું વિસ્કિયા. ને છેલ્લે છે હદ કર દી આપને, કોમેડી મૂવી 10 વર્ષ જૂનું, હદ કર દી આપને એનું બનાવે છે ઉલટી કર દી આપને. અને છેલ્લે ઉત્પલભાઈ અહીંયા સામે જ બેઠા છે તો એક છેલ્લી વાત કરીને પતાવું છું, અને નથિંગ પર્સનલ, પણ એક વાર ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ની વાત કરી લો કે એક ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ પ્રોસિજર કરવાના હોય છે પેશન્ટનું, અને એને સમજાવતા જો ભાઈ કે આપણે તારું એન્ડોસ્કોપીસ કરવાની છે, આપણે પહેલા કોલોનોસ્કોપી કરીશું અને પછી અપર એન્ડોસ્કોપી કરીશું, પહેલા પાછળથી પછી ઉપરથી એન્ડોસ્કોપી કરીશું. તને કઈ પ્રશ્ન છે કે પ્રશ્ન કઈ નહીં પણ વિનંતી છે. કે વિનંતી કઈ, તો કે 2 વખત અલગ અલગ એન્ડોસ્કોપ વાપરજો. થેન્ક યુ.